સુપ્રભાત દોસ્તો, હમીરસરમાં નવું પાણી આવી ગયું છે અને નવો વોકવે પણ સરસ તૈયાર થઈ ગયો છે. દોસ્તો, અત્યારે જે વાત કરવાની છે એ છે કે આ જે વોકવે છે એના ઉપર નવી જાળી લગાવવામાં આવી છે ને એને રંગરોગાન કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. પણ એક અગત્યની વસ્તુ એ છે કે આ બે જાળી વચ્ચેનો જે ભાગ છે એ ભાગ ઘણો બધો પહોળો છે અને અહીંયા માત્ર એક જ સળિયાની આડશ મૂકવામાં આવી છે. કોઈ નાનું બાળક હોય, અટકચાળું બાળક હોય તો આ ફાંકામાંથી એ પેલી તરફ પડી શકે એવું છે. આ ઉપરાંત પણ આ જાળી જે છે તે આખી ઇન્સ્પેક્ટ કરવાની બાકી છે અને ખરેખર તો અહીંયા પૂરેપૂરી જાળી જોવાવી જોઈએ અને ખાસ એ વાતે ધ્યાન આપવામાં આવવું જોઈએ કે કોઈ પણ બાળકને કે મોટાને અહીંયા કંઈ જોખમ છે કે કેમ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તો જે આડો સળિયો છે એ પણ નથી. અહીંયા જે આડો સળિયો છે એ પણ નથી. અહીંયાથી તો કોઈ પણ બાળક આરામથી પેલી તરફ ગુડકી શકે છે, જઈ શકે છે. તો આને બહુ તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ, તરત જ ગમે એમ કરીને રણ કરવું જોઈએ અને આવા જેટલા પણ ફાંકા હોય અહીંયા એ બુરવા જોઈએ. સાહેબ, તમને શું લાગે છે આ ફાંકું છે એ બુરવું જોઈએ કે ના બુરવું જોઈએ? વર્ષોથી આમને આમ છે, કેમ કે નાના બાળકો આમાંથી પડી જઈ શકે છે એવું છે. અત્યારે આ લાઈવ ચાલુ છે. અહીંયા એક ફાંકું છે, બીજા કોઈ ફાંકા છે અહીંયા ગ્રીલ ઉપર? બધા છે, ત્યાં ગ્રીલો બી નથી. ઘણા બધા ફાંકા છે. હા, તમે જશો એટલે આપ જોઈ શકશો ત્યાં ગ્રીલો બી નથી. આ ફાંકાના જે સ્પેસ છે અંદર એનામાં કોઈ સિક્યુરિટી જેવું કઈ છે જ નહીં. બરાબર. ત્યાં કોઈ નાનું બાળક હોય, કૂતરું હોય અથવા આપણો બી પગ સ્લીપ થઈ શકે છે. બરાબર. તો દોસ્તો, આ એક બહુ જ એક તકલીફવાળી વાત અહીંયા જોવા મળી છે કે નવો આપણો વોકવે છે, સરસ વોકવે બન્યો છે અને નગરજનો અહીંયા સવારે આવીને સરસ મજાનો વોક પણ કરે છે. પણ આવી જે નાની બાબતો છે જેના ઉપર ધ્યાન આપવું જોઈએ, કે જે લોકો આ વોકવેને સંભાળી રહ્યા છે એ લોકોએ આ બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ. એ ધ્યાન આપવામાં ક્યાંય ને ક્યાંય ચૂક દેખાય છે અને એ કારણે જ આ જે ગ્રીલ છે એ ગ્રીલમાં મોટા ફાંકા છે અને એમાં વચ્ચે એક જ સળિયો આડો દેવામાં આવ્યો છે. એ સળિયો પણ ક્યારે નીકળી જાય નક્કી નથી, એવો સળિયો છે અને બહુ જ એવા પણ ફાંકા છે કે જ્યાં કને એ સળિયો પણ ના હોય. તો જોઈએ આપણે આ બાજુ પણ કેવા છે ફાંકા. આ ફાંકા પણ સળિયાવાળા છે, અહીંયા કે ખુલ્લું ફાંકું નથી. પણ આજે આપણે ઇન્સ્પેક્શન કરી લઈએ પૂરેપૂરું કે બીજી કોઈ જગ્યાએ ફાંકું છે કે કેમ. તો દરેક જગ્યાએ આડો સળિયો તો લાગેલો જ છે. એક ફાંકું આપણે મળ્યું છે હજી કે જ્યાં કને આડો સળિયો નથી લાગેલો, એવો એક જગ્યા મળે છે. પણ આડો સળિયો પણ એવો છે કે એમાંથી પણ કોઈને નાનું બાળક હોય તો એ કંઈ અટકચાળું હોય તો પડી જઈ શકે છે. આડો સળિયો પણ ઊંચો છે. તો આ બીજો કોઠો તમે જોઈ રહ્યા છો અને એમાં પણ આડા સળિયા દરેક જગ્યાએ લાગેલા છે. હજુ સુધી આપણે એક જ ફાંકું મળ્યું છે. આપણે ત્રણેક પણ એ કબૂલ કરવું પડે કે હજી સુધી આપણે એક જ ફાંકું એવું મળ્યું છે કે જેમાં આડો સળિયો નહોતો. બાકી અત્યાર સુધી આપણે જે આખી ગ્રીલ જોઈ એ આખી ગ્રીલમાં આડા સળિયા તો લાગેલા જ છે. ભલે એ આડા સળિયા પણ પૂરા સુરક્ષિત નથી, એ તો આપણે માનવું પડે ને, કહેવું પડે. તો આ પણ કોઠામાં પણ જોઈ લઈએ, દરેક જગ્યાએ આડો સળિયો લાગેલો છે. આ જાળીનું તમે પણ ઇન્સ્પેક્શન કરજો. નાગરિક તરીકે આપણે માત્ર અહીંયા ચાલવા આવીએ એ યોગ્ય નથી. એક નાગરિક ધર્મ પણ આપણો હોવો જોઈએ અને એ નાગરિક ધર્મમાં આપણે એ જોવું જોઈએ કે આપણે જે વ્યવસ્થા આપવામાં આવી છે એ વ્યવસ્થામાં ક્યાં કોઈ વાંધો છે કે કેમ. તો હજી સુધી આપણે એક જ ફાંકું મળ્યું છે, એના સિવાય બીજા ફાંકા હજી સુધી નથી મળે.
અને અહીંયા જે ફાંકાનો ગેપ છે પણ ઓછો છે. હા, આ ફરી પાછું એક ફાંકું મળ્યું છે, પણ અહીંયા આપેલો આડો સળિયો નથી લાગેલો. તો 2 ફાંકા આપણે એવા મળ્યા છે કે જ્યાં કને નથી લાગેલું. આ દરવાજો છે એ સરસ છે એકદમ. તો દોસ્તો આજે આપણે આખી જાળીનું ઇન્સ્પેક્શન કર્યું અને આખી જાળી છે એમાં આપણને 2 ફાંકા એવા મળ્યા છે કે જેમાં જ્યાં કને એને બંધ કરવાની જરૂર છે. તો આખી જાળી આપણે જોઈ લીધી. તો નાગરિક તરીકે આપણી ફરજ થાય છે કે આપણે આ વિડીયોને શેર કરીએ અને લાગતા વાગતાને પહોંચાડીએ, જેથી આ જે ફાંકા છે એને યોગ્ય રીતે બંધ કરવામાં આવે. અહીંયા જે એક સળિયો લાગેલો છે એ જગ્યાએ 2-3 સળિયા લગાવવામાં આવે અને જે જગ્યાએ પૂરેપૂરું ફાંકું છે એ જગ્યાએ એ ફાંકું પૂરવામાં આવે. થેન્ક યુ સો મચ.